નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પલ્લવીબેન ત્રિવેદી ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં શ્રી વિદ્યાનગર શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1માં ભારતમાં પ્રાચીન સમયમાં આવેલ જુદી જુદી પ્રજા વિશે અભ્યાસ કરીશું. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. સૌપ્રથમ આપણે નેગ્રીટો વિશે જોઈએ, જે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. નેગ્રીટોને નિગ્રો અથવા હબસીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આફ્રિકામાં રહેતા હબસીઓ બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યા એવું કેટલાક ઇતિહાસકારો માને છે. આ પ્રજાના શારીરિક લક્ષણો એટલે કે દેખાવે શ્યામ વર્ણના, 4 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવતા અને માથે વાંકડિયા વાળ ધરાવતા લોકો છે. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે જોઈએ. આ પ્રજા એશિયા ખંડની અગ્નિ દિશાએથી આવી હતી. તેમના શારીરિક લક્ષણોમાં જોઈએ તો તેઓ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ તેમની શારીરિક વિશેષતા હતી. આ પ્રજા એ નિષાદ પ્રજાના નામે પણ ઓળખાતી હતી. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજામાં આ જાતિના શારીરિક લક્ષણો જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ફાળો વિશેષ છે. આ પ્રજા પોતાનું ગુજરાન ચલાવવા, માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો જાણતી હતી. હવે છે દ્રવિડ પ્રજા. દ્રવિડો એ મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ એટલે પથ્થર યુગની સંસ્કૃતિના વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે પાષાણ યુગ એટલે શું. આ યુગ દરમિયાન પથ્થરનો ઉપયોગ વધુ થતો હતો. માણસ વરસાદ, તાપ એટલે કે તડકો, હિંસક પ્રાણીઓથી બચવા પથ્થરોના રહેઠાણ બનાવતો, પથ્થરોની ગુફા બનાવતો. અગ્નિ ઉત્પન્ન કરવા પણ 2 પથ્થરોના ઘર્ષણનો પ્રયોગ થતો. પ્રાણીઓના શિકાર માટે અણીદાર પથ્થરનો ઉપયોગ કરતો હતો. આમ પથ્થરના અનેક ઉપયોગોને કારણે તેને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોયું કે પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર એટલે દ્રવિડો પણ પથ્થરનો ઉપયોગ વધુ કરતા હશે તેવું અનુમાન થઈ શકે. દ્રવિડોના કૌશલ્યો જોઈએ તો કાતવું, વણવું, રંગવું, હોડી તરાપા, અવકાશી ગ્રહોની બાબતમાં તેમનું વિશેષ પ્રદાન હતું. દ્રવિડોમાં માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ માતા રૂપે દેવી પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવની પૂજાની સમજ આપી. ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. દ્રવિડોએ ભારતની દક્ષિણે વસ્યા હતા. પરિણામે દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ પ્રાદેશિક ભાષાઓ દ્રવિડ કુળને મળતી આવતી ભાષા છે. હવે જોઈએ મંગોલોઇડ પ્રજા. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી. આ પ્રજાએ અસમની ઉત્તરે, સિક્કિમ, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. આ પ્રજાના શારીરિક લક્ષણો જોઈએ તો પીળો વર્ણ એટલે રંગ, ચહેરો ચપટો, ગાલ ઉપસેલા, બદામ આકારની આંખો એ તેમનો શારીરિક દેખાવ હતો. મંગોલોઇડ
મોંગોલોઇડ એ પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજા એશિયા ખંડના મધ્ય ભાગમાંથી આવેલી પ્રજા. તેના જેવા લક્ષણો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી આર્યો વિશે જોઈએ. પ્રાચીન સમયમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી એ વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું. આર્ય ભરત રાજા કે ભરતકુના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યું. આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિના તત્વો જેવા કે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. આર્યોના સમય દરમિયાન ભારતમાં વેદોની રચના, ધાર્મિક વિધિઓ, યજ્ઞ અને યજ્ઞાદિ ક્રિયાઓ શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમય જતાં આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. બીજા શબ્દોમાં કહીએ તો તેમનું ભારતીયકરણ થયું. હવે જોઈએ વારસાનું જતન અને સંરક્ષણ. વારસો એ આપણી આગવી ઓળખ છે. વારસા સાથે આપણું ગૌરવ જોડાય છે. દાખલા તરીકે વિશ્વની અજાયબી ગણાતો તાજમહેલ એ આપણો સાંસ્કૃતિક વારસો છે. તો આપણે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે હું એ દેશની નાગરિક છું જ્યાં દુનિયાની અજાયબીમાંની એક અજાયબી છે. આવા અજોડ અને પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. આપણા પુસ્તકમાં અનુક્રમણિકાની આગળના પાને નાગરિકની મૂળભૂત ફરજો આપેલી છે. તેમાં કક્કાવારી પ્રમાણે 6 જ અને ટમાં જુઓ. 6. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. જ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવાની ફરજ. ટ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આ ફરજોમાં આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરી અહિંસાના મૂલ્ય દ્વારા સર્વ જીવો પ્રત્યે દયાભાવ રાખવાની ફરજોનો સમાવેશ થાય છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. દાખલા તરીકે પર્વતો પરથી ધોધરૂપે પડતું પાણી
એ જળવિદ્યુત માટેના સંજોગો ઊભા કરે છે. ફળદ્રુપ મેદાનોમાં થતી ખેત પેદાશો દ્વારા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડી શકાય છે. ઔદ્યોગિક એકમોમાં કાચા માલ દ્વારા ઉત્પાદન કરી નિકાસ વ્યાપાર દ્વારા રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ શકે છે અને દેશના લોકોની જરૂરિયાત પૂરી પાડી શકાય છે. વારસાના સ્થળો એ પ્રવાસન ઉદ્યોગને વેગ આપે છે, જેના દ્વારા સ્થાનિક લોકોને રોજી મળે છે. આમ વારસાનું જતન અને સંરક્ષણ એ દેશના પ્રત્યેક નાગરિકની ફરજ છે. હવે આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો તફાવત જોઈએ. પ્રાકૃતિક વારસો, જેમાં પ્રકૃતિના તત્વોનો સમાવેશ થાય છે, જ્યારે સાંસ્કૃતિક વારસો, જેમાં માનવ સર્જિત પરિબળોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા જોઈએ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ છે, જ્યારે સાંસ્કૃતિક વારસામાં માણસે પોતાની બુદ્ધિ, ચાતુર્ય, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તે બાબતનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિનું સર્જન છે, જ્યારે સાંસ્કૃતિક વારસામાં માનવનું સર્જન છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસામાં પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. અહીં આપણે પ્રકરણ 1 પૂરું કરીએ છીએ.